દેવીની બોલી કેમ રીએ? દેવીને એની બોલી જોતી હોય ને એટલે કાંઈક થોડુંક દુઃખ બતાવે. જો દુઃખ ન પડે તો આપણે દેવીને સંભાળી લઈએ, એની બોલીને સંભાળી લઈએ. અમારે નરસિંહ દાદાના જે દીકરા અમારે વિનોદભાઈ ભુવાજી આજથી કરી 20 થી 25 વર્ષના વાણા વધી ગયા. અમારે વિનોદભાઈના ઘરેથી અમારે હંસાબેન અહીંયા અત્યારે તો લગભગ બેઠા એસી છે ને. આ દેવીની બોલી કેમ આવી એમ કહું છું. અમારે વિનોદભાઈના ઘરેથી અમારે હંસાબેન શરીરની માલીબાઈ બીમારી પડ્યા. અમદાવાદ વાડીલાલ હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કીધું નો બોલે, નો ચાલે, નો આંખું કાઢે, નો હલે, નો ચલે, કાંઈ નહીં. ડોક્ટરની ભાષામાં કહીને ભાઈ શૂટિંગ વાળા ભાઈ એને કોમોમાં કહેવાય. કોમોમાં બી ગયા. કોમો એટલે આપણી ભાષામાં એક મળતું જ કહેવાય. 8 દિવસ લગી મળતું પડી બની અને દવાખાનાની માલિકા મને હંસાબેન પડ્યા હતા. અને ભાઈ અમદાવાદના દવાખાને બેઠા બેઠા એના બસલા રોયા હૈસિયા વિનોદ રોયો હૈસિયા. 8 દિવસના દવાખાનાની માલિકા મળતું થઈને પડ્યા હોય, કાંઈ ન થાય. એના પહોળા, એના ભાઈ, હગાવાલા, હાહુ હાહરા દવાખાનાના ફરિયામાં બેઠા 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 આહુડા પાડતા બસ ને મળી. મનો નાકનો માળો વિખાઈ જાય છે, મનો નાકનો માળો વિખાઈ જાય છે. मरी हकड़ी हान मरी गलड़ी मरी उगतनी दीदी मरी तुमला ना हटा मरी मरी मेरड़ी क्या गई. એવું દુઃખ હોય ને ક્યાં જાય? કોઈ હગા પાસે જઈને રોવે, કોઈ મારી નાક પાસે જઈને રોવે. પણ જાજા જહલા અમારે અમદાવાદની જગ્યા માથે મેમનગરની માલિકા મારી સાર બેઠી છે. અમારે વીરસિંહ દાદા મેમનગરની જગ્યા માથે જઈ અમારે વીરસિંહ દાદા પાસે જઈ અમારે નરસિંહ દાદા, અમારે વિનોદભાઈ, અમારે વિષ્ણુભાઈ સાર પાસે જઈ મારા બાપા વીરસિંહ પાસે હુડું પાડ્યું. અમારું જગતમાં કોઈ તરી નથી, અમારું
જગતમાં કોઈ દરી નથી ઉશિયારું યા ગુડું મારી મેમનગર વાળી મારી સાર હાબરી ગઈ દાદા વીરસિંહ મારી સાક્ષી સાક્ષી વીરસિંહ દાદાની સાક્ષી મારી હકકડી મારી શાન બોલી કામના નરસિયા બેટા જગતમાં થાકી ગયો કોઈ अब આવડું ચાલ્યું કે ના બેટા કદાચ કાલ 5 વાગે ની મળું બેઠું કરાવી દઉં તો આ ભાઈ 8 દિવસથી મળું પડ્યું છે પણ કાલ 5 વાગે જો મળું બેઠું કરું તો मेरी कमलाली मेरी मुगलाली बोली तेरे बस के लेनी पड़ा तेरे बस के लेनी पड़ा मेरा लिप्सिया तेरे बोली बस के लेनी मेमनगर ની શાન મારા દાદા વીરસિંહ ના ની સાક્ષી છે અમારા નરસિંહ દાદા લે મારા બાપ કમાની બોલી નો યા ગરાજુ બનને કમાની બોલી બસ કે લે મારા નરસિંહ હે મારા બોગલાની મારી કમલાની બોલી બસકેલ હે અને વિનોદીના ઘરેથી આ હંસાડી આજે 8 દિવસથી દવાખાનામાં મળું પડ્યું છે ડોક્ટર હવે હાથ અધર કરી દીધા છે પણ કદાચ 5 વાગ્યાનો સમય થાય અને 8 દિવસથી મળું પડ્યું છે અને બેટા જો મળું બેઠું ન કરું ને એ બધી મને બોગલાની દીવીને મને હકતની સાસને મને ભોય લાગી જાય હો સાસને મને ભોય લાગી જાય હો હંસા 8 દિવસથી બોલતી નથી ચાલતી નથી અને બેઠી કરીશ પણ મારા નરસિંહ જોઈ ગયો મારી કમલાની મારી બોગલાની મારી કમલાની બોલી બસ કે લેવી પડે કે આ મળે કહીએ હાજરમાં અમારે વિષ્ણુભાઈ જેને વાણિયા પણ દીધું છે વાણિયાનો વ્યવહાર દીધો છે અમારે વિનોદભાઈ હાજરમાં 5 વાગ્યાનો સમય થયો ને દવાખાનાની મેલી પાંચ ખોલી મેરી દીવી યા હંસા બેન બેટા બધા ઓ ભલે જી બોલી બસ કે લીધી દેવિયા મળું બેઠું કરી દીધું મળું બેઠું કરી દીધું
5 વાગ્યા ને 8 દિવસથી જેને આંખ નથી ખોલી ને અમારે હંસાબેને આંખ ખોલી બેઠા થયા હો. हमारी साइड ये राखी है क्या दुखियो राखी है हमारे साइड बजो कटो हला यहाँ પછી આવી રાખ થાય ને એમ કે બરોબર થોડો દુખિયો રાખ કરો પણ ભાઈ દુખિયો રાખ તો દુખિયા પાયે થાય આમાં અમારે ઓલા માજી બેનો હદાઈ રોવે છે શું કામ એને દુઃખ જોયું છે જેને દુઃખ જોયું હોય ને એની પાસે દુખ્યું ગામ હતું ને બહુ અસર કરે ગુલાબી નાની દેવી આવે વીતી હોય જી જાણે બાપ વીતી હોય ને ઈ જાણે દેવીની બોલી બસ કે લીધી દેવીએ મળું બેઠું કરી દીધું બેટા આ કેસરડીની જગ્યા માથે કદાચ મારી વસ્તી મારી બોલીનો પાક કરે મારી બોલીના ગરાગુ બને અને બેટા કેસરડીની જગ્યા માથે કદાચ ખાડા તંદીનું મળું પડ્યું હોય અને બેટા જો બેઠું ન કરું ને બિલબિલ મોકલાલી દેવી મને સખત સાંજ મને ખોજ લાગી જાય હો ખોજ લાગી જાય હો ડુગરી ખાલ નો ધણી એ મના મલા એ મના ધ્યાન એ
દેશ વિદેશ ના સગાથી રે સગાથી મારા બાપ ગોગાની દેવી મારા બાપ કમાની મારા બાપ કમાની दुबड़ी वसती माया मेली सनई इब्रो हमारे नरसिंह दादा ये देवी ने बोली बस के ली थी माइए मळू बेठू करी दीधुं तो एनो समय आवे ने तई थाय बोली बस के लीधी ने आज 25 वर्ष થઈ ગયા આજે 25 વર્ષના નાણા વીતી ગયા आज 25 વર્ષે ये हमारे नरसिंह भाई जे बोली बस के लीधी थी बोली नो व्यवहार बोली मारा बाप गोगानी देवी में आज ही बोली आई बस पर भाई थोड़ी बोली से थोड़ी बोली हो बेटा आज ही बोलिए मारा विनोदी ने हाथ नहीं माली बा भुआ पड़ी आपी से अने मारा विष्णु ने मैं वाणिया नो व्यवहार आप्यो छे आज ही मारा कमला नी बोलीए आज भोगानी देवी आ वस्ती नो कणको खाई अने बेटा कदाच छे ने जो अमीना वोडका लई अने बेटा बड़ी वस्ती ने जो खमा न कहू ने फिर મને બાપ ભોગાની દેવી ને મને ખોજ લાગી જાય હો हमारे नरसिंह दादा ने हमारे विष्णु भाई ई बोली नु पालन करवा जाई गया छे हमारे विनोद भाई ने हाथ नी माली बा भुआ पड़ी ना देता माथे खरेखर मित्रों धाम रसावी दीधुं छे आपणे तो नाच छे देवी भाई एवी प्रार्थना करी के मां भले जमवा आवी भाव थी समझे आ वस्ती नो कणुको खाजे अने मारी तारी करियात नी मारी पर कोई रोता होय कोई दुखिया होय तो मारी दुखिया नु दुख तू हेरजे दुखिया नु दुख तू पी जायजी એટલે